નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક. આપની સાથે હરીશ. આજે આપણે એક ગામની અંદર ખેડૂતની મુલાકાત લીધી હતી. તે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું નાનો મુજિયાસર કરીને ગામ છે. ત્યાંના એક ખેડૂતની આપણે મુલાકાત લીધી છે. તે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. એનું એક ઉદાહરણ આપી રહ્યો છું. અને ઓર્ગેનિક ખેતી કરવાથી શું ફાયદો થાય અને એમને કેટલી બધી પ્રોડક્ટ્સો બનાવી અને ખુદ સેલ કરી રહ્યા છે. આ ખેડૂતને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? મારું નામ છે જિગ્નેશ પરસોત્તમભાઈ સતાસિયા. મારા ફાર્મનું નામ છે નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ. અમે છેલ્લા 7-8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, જેમાં કોઈ પણ પ્રકારની દવા કે કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો, ખાતર પણ નાખવામાં નથી આવતું. પ્યોર ઓર્ગેનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત વગેરે પદ્ધતિઓથી બધી વસ્તુ પકવવામાં આવે છે. અને તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલના ઉપયોગ કર્યા વગર અમે અમારી વસ્તુની પ્રોસેસિંગ કરીને અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ. તેમાં આ બધી અમારી વસ્તુ છે. આ છે ખજૂર લીંબુનું અથાણું. એક મિનિટ, આપ જોઈ શકો છો લગભગ 8 થી 10 પ્રોડક્ટ્સ બનાવી છે. ખેડૂતને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ પ્રોડક્ટ જોઈ શકો છો. ટોટલી પ્રોડક્ટ્સના વિશે પણ જાણકારી આપશે. આ છે અમારું ખજૂર લીંબુનું અથાણું, જેમાં સાકર, ખજૂર અને લીંબુનો રસ નાખવામાં આવે છે. તેમાં ઓઇલ નથી, એટલે કે તેલ નથી નાખવામાં આવતું અને પ્રિઝર્વેટિવ પણ નથી નાખવામાં આવતું. પ્યોર નેચરલ આવે છે. અને આને પરોઠા સાથે લઈ શકાય છે, ભાત સાથે લઈ શકાય છે, સવારે પણ નાસ્તા સાથે લઈ શકાય છે. પ્યોર નેચરલ છે, કોઈ પણ આમાં આડઅસર નથી થતી અને પ્યોર પ્રાકૃતિક વસ્તુ છે. ત્યારબાદ છે અમારો રજવાડી છાશ મસાલો, જેને છાશમાં નાખીને પી શકાય છે. ચાટ મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આમાં સરગવાના પાનના પાવડર, પુદીના પાવડર, સિંધવ મીઠું એવી પ્યોર વસ્તુ નાખવામાં આવે છે. લીંબુના ફૂલ કે એવું કઈ કલર નાખવામાં આવતો નથી, જેથી સાંધાના દુખાવા, આડઅસર તે પણ કઈ ન થાય આમાં. આ છે છાશ મસાલો. ત્યારબાદ છે આ અળસીનો મુખવાસ. અળસીને શેકીને, રોસ્ટેડ ફ્લેક્સ અળસી શેકીને મુખવાસ તૈયાર કરીએ છીએ. આનાથી શું ફાયદો થાય અળસી ખાવાથી? અળસી ખાવાથી તમારે શરીરમાં જે આડઅસર થતી હોય ખાધા બાદ, તમારે પાચનના રોગો હોય તે દૂર થાય છે, પેટ સાફ રહે છે. એસિડિટી, કબજિયાત, હા, પેટના રોગો હોય તમારે દૂર થાય. સરસ. પછી આ છે જંગલી મધ. પ્યોર મધ છે. આમાં કોઈ પણ પ્રકારની ખાંડ ઉમેરવામાં નથી આવતી. ચાસણી જે બધા માર્કેટમાં મધ મળે છે એવું નથી. અને અનફિલ્ટર મધ છે, કોઈ પણ પ્રકારનું ફિલ્ટર નથી. જે મધપૂડો આપણે હોય તેમાંથી ડાયરેક્ટ નીચોવીને જે લેવામાં આવે તે છે. આમાં અમુક અમુક મધપૂડાના કણ પણ જોવા મળશે. ફિલ્ટર કર્યા વગરનું પ્યોર છે મધ. પછી ત્યારબાદ છે આ ઘઉંના જુવારાનો પાવડર. ઘઉંના જુવારાનો પાવડર આપણે સવાર સાંજ નયણા કોઠે પાણી સાથે લઈ શકીએ છીએ. તેનાથી શરીરમાં એનર્જીનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે ઘઉંના જુવારાના પાવડરને. અને કેન્સર જેવા રોગોમાં પણ લાભદાયક થાય છે, કેમ કે આ પાવડર પીવાથી શરીરના કેન્સરજન્ય રોગો નાશ પામે છે. ત્યારબાદ છે આ સરગવાના પાનનો પાવડર. સરગવાના પાનના પાવડરનો બેસ્ટ ઉપયોગ ડાયાબિટીસ માટે થાય છે. ડાયાબિટીસ વાળા લોકો સરગવાના પાનનો પાવડરનું સેવન કરે એટલે એને ડાયાબિટીસનું જે માપદંડ હોય છે તેના નીચે આવી જાય છે. તેના માટે ખૂબ ફાયદાકારક છે. ત્યારબાદ છે આ રજકાનો પાવડર. રજકાનો પાવડર જે છે તે તમારે શરીરમાં આયર્નની ઉણપ હોય, B12 છે અને કેન્સર, આને પણ ઉપયોગ છે એમાં અલગ અલગ. ત્યારબાદ તમારે મગજની શક્તિ, આ ઉપયોગ કરવાથી તમારે મગજ તેજ બને છે અને શરીરમાં કોઈ પણ પ્રકારનો થાક નથી લાગતો. જ્યાં તમે 1 ચમચી પાણી હારે રજકાનો પાવડર પીવો, તમને 7-8 કલાક સુધી પેટમાં ભૂખ નથી લાગતી, જેથી તમારે વજન ઘટાડવામાં પણ રજકાનો પાન પાવડર ઉપયોગ થાય છે. સરસ. ત્યારબાદ છે અમારી હળદર. ઓર્ગેનિક હળદર છે, જેમાં કોઈ પણ પ્રકારનો કલર નાખવામાં નથી આવતો અને કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર પ્યોર હળદર છે. જેમાં સામાન્ય હળદર પાવડર હોય એના કરતાં આમાં કર્ક્યુમિન લેવલ વધારે હોય છે, જેથી કરીને આપણે આયુર્વેદિક તરીકે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. અને રેગ્યુલર યુઝમાં આપણે દાળ શાકમાં નાખતા હોય તેમાં પણ આમાં બેસ્ટ રહેશે.
ત્યારબાદ છે અમારા મરચા પાવડર. મરચા પાવડર એ કોઈ પણ પ્રકારની દવા વગર પ્રાકૃતિક પદ્ધતિ, દેશી ખાતર અને છાણ, ગૌમૂત્ર જી એ બધી પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેને લેબ ટેસ્ટ કરાવવામાં આવેલ છે, જેમાં કોઈ પણ પ્રકારનું આમાં ઝેર આવેલ નથી. મરચા પાવડરમાં પ્યોર મરચા પાવડર છે, જેનો આખો વર્ષ સુધી તમે ભરી શકો છો. કોઈ પણ લોકો જે દર વર્ષે ઘરે ભરતા હોય છે મરી મસાલા પાવડર, તો આ આખું વર્ષ આવો નવો કલર રહે આમાં. અચ્છા, નેચરલી કલર છે, નેચરલ કલર રહેશે, કાંઈ પણ નહીં થાય. જે માર્કેટમાં મળે છે તો કલર ઉડી જાય છે એવું. કલર ઉડી જાય ને ધૂળ જેવું થઈ જાય મરચા હા પાવડર. હા, આમાં એક પ્રકારની કોઈ પણ અસર થાય નહીં, એની કોઈ ગેરંટી આવે છે. જી જી. ને બધી વસ્તુ પ્યોર ઓર્ગેનિક છે. પછી અમારા છે સીઝન પ્રમાણે ઘઉં થાય એટલે ઘઉંનો પોંક છે, આપણે લીલા ઘઉંનો પોંક, કાચા ઘઉં હોય ને હા હા, જાદરિયું કરીને ખાઈ શકાય છે. આ ઘઉંનો પોંક છે, અચ્છા બાફીને ખાઈ શકાય છે. બધી અલગ અલગ વસ્તુઓ છે. આ સિંગદાણા છે માંડવીના, અચ્છા સિંગદાણા છે. સિંગ તેલ પણ અમે કઢાવીએ છીએ અને અચ્છા. પ્યોર સિંગ તેલ આ તમારે દેશી ઘાણીનું. દવામાં મગફળીમાં મગફળીમાં પણ કોઈ પણ પ્રકારની દવા, જમીનમાં દવાનો ઉપયોગ જ અમે છેલ્લા 8 વર્ષથી નથી કરેલો. કોઈ પણ ખાતર નથી નાખેલું. જમીનનો કાર્બન અમારે 1 કરતા વધારે છે, 1.5 1.8 જેટલો છે. અચ્છા, નેચરલી મગફળી જોતી હોય હા તો તમારો સંપર્ક કરવાનો. હા, નેચરલ મગફળી મળી જશે અને મગફળીનું તેલ પણ મળી જશે. જી, પ્યોર વસ્તુ અને ગેરંટી સાથે. એમાં પહેલા તમે અમારી વસ્તુ વાપરી જુઓ. જો તમને મજા આવે તો જ તમે પૈસા ચૂકો. અમે અમારા કસ્ટમરને એવી રીતે જી, લાભ આપીએ છીએ. સરસ. આ વસ્તુ પ્રોડક્ટ્સ જોતી હોય કોઈ પણ વ્યક્તિને તો તમારો સંપર્ક નંબર અથવા કોન્ટેક્ટ નંબર અથવા તમારે જે પણ તમે ઉત્પાદન કરો છો કઈ જગ્યા ઉપર છે એનું એડ્રેસ જરા આપશો. આ મેં અમારી ઘરે નાના મુંજિયાસર ગામમાં, બગસરા તાલુકો, જિલ્લો અમરેલી અને ગામ નાના મુંજિયાસર, અહીંથી જ અમે વેચાણ કરીએ છીએ. અને જો કોઈને ઓનલાઈન જોઈતું હોય તો અમે કુરિયર દ્વારા તેમની ઘરે ડિલિવરી થઈ જાય. સરસ, એ પણ કામ કરો છો પણ તમે? કામ કરીએ સરસ છીએ. સરસ સરસ. દરરોજના અમે કુરિયર કરીએ છીએ. જી, તો કોઈ પણ વ્યક્તિ જે અમારે કોન્ટેક્ટ કરે, અમારો મોબાઈલ નંબર છે 8160297026. જી આ મોબાઈલ નંબર ઉપર તમારું એડ્રેસ અને તમારે જે વસ્તુ જોઈતી હોય એ જી. મોકલી આપશે એટલે અમારું લિસ્ટ તમને આવી જશે. આટલી વસ્તુ છે અમારી પાસે અને એ વસ્તુનો ભાવ છે. જી જી, અને ધન્યવાદ. શું નામ તમારું મિત્ર? જિગ્નેશ પરસોત્તમભાઈ સતાસિયા. જિજ્ઞેશભાઈ જે આ બધી પ્રોડક્ટ્સ બતાવી છે એમને જો કોઈ પ્રોડક્ટ્સ આપણે ખરીદવી હોય હા. તો ઓનલાઈન પણ મળી જશે તમને, અને તમે ત્યાં પણ ઓર્ડર પણ કરી શકશો. તમે બધું બતાવીશ. તમને નેચરલ જે ઓર્ગેનિક ખાવું હોય તો આ વ્યક્તિનો સંપર્ક કરજો. જો ઝેરવાળું ન ખાવું હોય તો આ વ્યક્તિનો સંપર્ક કરજો. આ વ્યક્તિ ઓરિજિનલ બનાવે છે અને તમારે જોવું હોય તો પણ ત્યાં મુંજિયાસર જઈ એમના ખેતરે પણ તમે વિઝિટ લઈ શકો છો. શું નામ ભાઈ ખેડૂત તમારો મિત્ર ભૂલી ગયો પાછું? જિજ્ઞેશભાઈની મુલાકાત લેજો. એકવાર અવશ્ય બગસરા બાજુ નીકળો તો નાના મુંજિયાસર કરીને ગામ છે, તેના ખેતરની વિઝિટ લેજો તો તમને ખબર પડશે. જય જવાન જય કિસાન ખેડૂત માટે એક પુરાવો આપ્યો છે કે ઓર્ગેનિક ખેતી કરવાથી પણ ખેડૂત ખુદ માલિક બની શકે છે, એ પ્રોડક્ટ્સ એની જાતે વેચી શકે છે. એવો જિજ્ઞેશભાઈએ એક ઉદાહરણ આપ્યું છે. દરેક ખેડૂતો આ જિજ્ઞેશભાઈની વાતને ધ્યાનમાં રાખી અને પોતાનું પ્રોડક્શન ચાલુ કરી અને બનાવે તેવી અમારી પ્રાર્થના.